સંકટ ચતુર્થી નિમિત્તે વડોદરાના ગણેશ મંદિરોમાં મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ધર્મપ્રિય નગરી વડોદરામાં આજે સંકટ ચોથની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વૈશાખી ચોથ હોય વહેલી સવારથી જ ગણેશ મંદિરોમાં ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. જે રાવપરા ભાવકાળીની ગલીમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મહાઆરતી, અભિષેક, કેસર સ્નાન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. આ અંગે વધુ માહિતી શૈલેષ મહારાજે આપી હતી. અને આ ચોથના દિવસે જે બી મનુષ્ય શક્તિથી, ભક્તિભાવથી અને શ્રદ્ધાથી ગણપતિની આરાધના કરે છે, તેમજ ગણપતિ અથવા શિષ્યના પાઠ કરે છે, એમાં બધા ભક્તોનું નિવારણ થાય છે, દુઃખોનું નિવારણ થાય છે. તેમજ આ મંદિર ગણપતિ મંદિર, 300 વર્ષ પૌરાણિક મંદિર, ગાયકવાડી મંદિર, તેમજ આ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવગન ગલી રાવપુરામાં આવેલું છે. એમાં રિદ્ધિ સિદ્ધિ છે, ગણપતિ દાદા છે, એમના 2 બાળકો છે શુભ અને લાભ, તેમજ એમની છોકરી સંતોષી માતા છે. આ સપરિવાર સાથેની આ પ્રતિમા લય છે. એના દર્શન કરવાથી બધા પાપનો નાશ થાય છે.